નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। અમદાવાદના બોડકદેવમાં ફાયરિંગ મામલે મોટો ખુલાસો થયો છે। રિવોલ્વર ફેરવતી વખતે પત્નીના ગળામાં ગોળી વાગી, પત્નીના મોતનો આઘાત લાગતા પોતે પણ ગોળી મારી। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું મોટું નિવેદન। બંનેના હાલમાં જ લગ્ન થયા હતા। બંને પતિ પત્ની વિદેશ ફરવા જવાના હતા। ખૂબ જ દુઃખદ અને પરિવાર ઉપર આપ તૂટી પડે તેવી આ ઘટના બની છે। ઘટના બનતા તરત તેમણે 108ને કોલ કર્યો। 108ની ટીમ આવી ત્યારે પત્નીના મોતના સમાચાર આપ્યા। તો મહત્વપૂર્ણ જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે। બોડકદેવમાં ફાયરિંગ મામલે મોટો ખુલાસો થયો છે, જેમાં જાણવા મળ્યું છે કે રિવોલ્વર ફેરવતી વખતે પત્નીના ગળામાં ગોળી વાગી હતી, જે બાદ આઘાતમાં પોતે પણ આપઘાત કર્યો છે તેવી હાલ માહિતી સામે આવી છે। જે એમને ટેવ હતી કાયમ ભાઈને, એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની, અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં, એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી। અને જે વાત એમને પોતે જ આ બની ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી। એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું એટલે નો મોર કીધું। એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતે પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાયું। ઘણી દુઃખદ બાબત। 108ની ટીમે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો। એમના પરિવાર ઉપર આ વજઘાત છે। એમના પરિવારમાં એમના માતુશ્રી પણ એમની સાથે નહીં રહેતા હતા એના ટાવરમાં જ, અને થોડા સમયમાં જ એમનો પાસપોર્ટ રિન્યૂ થઈને એમના પત્નીશ્રીનો કે એમનો એના બાબત ચાલતું હતી, અને તેઓ વિદેશ હમણાં ફરવા પણ જવાના હતા બંને પતિ પત્ની। તો જે પ્રકારથી માહિતી સામે આવી રહી છે, બંને પત્ની પત્ની છે તે વિદેશ પણ ફરવા જવાના હતા તેવું પણ તેમનું પ્લાનિંગ થઈ રહ્યું હતું, પરંતુ જે પ્રકારથી આ સમગ્ર ઘટના બની છે તે બાદ પરિવાર છે તે પણ આઘાતમાં છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કે બંનેના હાલમાં જ લગ્ન થયા હતા, બંને ફરવાનું પ્લાનિંગ પણ વિદેશમાં કરી રહ્યા હતા, પરંતુ જે પ્રકારની આ ઘટના બની, ભૂલથી રિવોલ્વર ફેરવતી વખતે પત્નીને ગળાના ભાગે ગોળી વાગી, જેમાં પત્નીનું મોત નીપજ્યું। 108ને જાણ પણ કરવામાં આવી, પરંતુ જ્યારે પત્નીને મૃત જાહેર કરવામાં આવ્યા ત્યારે પતિએ આઘાતમાં પોતાને પણ ગોળી મારી દીધી। સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। આ તમામ મુદ્દા પર તેમની સાથે ચર્ચા કરીને વધુ જાણકારી મેળવીશું। વિભુ, જે પ્રકારની હાલમાં માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે રિવોલ્વર ફેરવતી વખતે ભૂલમાંથી ગોળી વાગી ગઈ, શું વધુ માહિતી અને શું અપડેટ છે આપની પાસે વિભુ? અમદાવાદમાં બોડકદેવના જે એનઆરઆઈ ટાવર આવેલું છે ત્યાંની ઘટના છે। યશરાજસિંહ ગોહિલ કે જેઓએ પોતે આત્મહત્યા કરી લીધી છે, અને તેનું કારણ એ છે કે જે આખી ઘટના બની છે કે તેઓના ઘરે હતા। યશરાજસિંહ છે વિદેશ જવાના હતા, અને થોડા ટાઈમ પહેલા એટલે કે 2-2.5 મહિના પહેલા તેઓના મેરેજ થયા છે, અને તેઓ તેમના ફઈબાને ત્યાં જમવા ગયા હતા। રાત્રે મોડે ઘરે આવ્યા, અને ઘરે આવ્યા બાદ તેઓ પાસે રિવોલ્વરનો તેઓને શોખ હતો, અને એ શોખના કારણે રિવોલ્વર કાઢી અને ફેરવતા હતા, અને તેમાંથી ગોળી છૂટી અને તેમના પત્નીને વાગી, અને પત્નીનું ઘટનાસ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું। ત્યારબાદ તેઓએ જ્યારે 108ને બોલાવી, ડોક્ટરની ટીમને બોલાવી, અને ડોક્ટરે એવું કહ્યું કે નો મોર। ત્યારબાદ તેઓને પણ આઘાત લાગ્યો કે તેમના પત્ની છે આ રીતના તેઓનું ડેથ થઈ ગયું છે, અને તેના કારણે તેઓએ પણ તેઓને જે ગોળી હતી ગનમાંથી, અને તે પણ મારી અને તેઓએ આત્મહત્યા કરી લીધી। અત્યારે સિવિલ હોસ્પિટલનો આ પોસ્ટમોર્ટમ રૂમ છે કે જ્યાં બંનેના અત્યારે પીએમ થઈ રહ્યા છે। જો કે તેઓના પરિવારજનો છે તે અત્યારે અંદર છે, અને બંનેનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ છે તેઓના પરિવારને સોંપી દેવામાં આવશે, અને ત્યારબાદ અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં આવશે। જો કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે, અને તેઓના મમ્મી પણ ત્યાં ઘરે ઉપસ્થિત હતા જ્યારે આ ઘટના બની। તેમના પત્નીને ગોળી વાગી, અને ગોળી વાગ્યા બાદ 108ને કોલ કરવામાં આવ્યો હતો। 108 આવી અને ડોક્ટર પણ આવ્યા, અને તેઓની ટીમ આખી ત્યાં તેઓની તપાસ કરી રહી હતી, અને ત્યારે એવું કહ્યું કે તેમના પત્ની હવે નથી। ત્યારે તેઓને ખૂબ આઘાત લાગ્યો, અને આઘાત બાદ તેઓએ પણ પોતાને જાતે જ ગોળી મારી અને આત્મહત્યા કરી લીધી છે।
એટલે કે આખી આ ઘટના છે અને આ ઘટનાને કારણે જેનો પરિવાર છે તે પણ ખૂબ જ શોકમાં છે અત્યારે, અને અત્યારે પીએમ થઈ રહ્યું છે ત્યારે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. જો કે જાણવા મળ્યું છે કે યશરાજ સિંહ અને તેઓ પત્ની બંને 2.5 મહિના પહેલા જ મેરેજ થયા હતા અને બંને ખૂબ જ ખુશ હતા, આખો પરિવાર ખૂબ ખુશ હતો અને તેમના મમ્મી પણ આ ઘટના જ્યારે આ ઘટના બની ત્યારે ઉપસ્થિત હતા. એટલે કોઈ પણ ઝઘડો નહોતો થયો, પરંતુ આ રમતમાં જે ગોળી વાગી ગઈ અને તેના કારણે આખી ઘટના બની છે. જી બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ખૂબ જ મોટો ખુલાસો આ સમગ્ર મામલે. અમદાવાદમાં મહિલા પર ચાકુથી હુમલો. બહેરામપુરામાં મહિલા પર હુમલાની ઘટના બની છે. મહિલા પર યુવકે ચાકુ વડે હુમલો કર્યો. યુવકે મહિલા સાથે વાત કરી અચાનક ચાકુ કાઢીને હુમલો કર્યો. મહિલાએ બૂમાબૂમ કરતા હુમલાખોર યુવક ફરાર થયો છે. ચાકુ વડે હુમલાના કારણે મહિલાના હાથમાં ઈજા થઈ છે. મહિલા પર હુમલાના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે. તો મહિલા પર યુવકે ચાકુ વડે કઈ રીતે હુમલો કર્યો તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બહેરામપુરા વિસ્તારની આ ઘટના છે, જે બાદ ચકચાર મચી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કઈ રીતે યુવક છે તે ચાકુથી આ મહિલા પર હુમલો કરે છે અને ત્યાંથી તે ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. નવીન જોડાય છે વધુ માહિતી આપવા માટે. નવીન, આ હુમલા પાછળની શું સમગ્ર ઘટના અંગેની વિગતો છે આપની પાસે? લુબના, જે રીતે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ઘટના બની છે કે જ્યાં રાજા રહીમ ટેકરા પાસે મહિલા ઉપર ચાકુ વડે હુમલો થયો છે. રાજા બેકરીમાં જયારે ખરીદી કરવા મહિલા આવી રહી છે ત્યારે યુવકે તેની સાથે વાતચીત કરી અચાનક ચાકુ કાઢી અને તેને ઘા કર્યા છે. તો કે મહિલાએ બૂમાબૂમ કરતા યુવક ત્યાંથી ભાગી ગયો છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે કે આ યુવક કોણ હતો અને આ હુમલા પાછળનું કારણ શું હતું. જો કે આ જોઈ શકો છો સીસીટીવીમાં પણ કઈ રીતે એક મહિલા ઉપર જે છે તે યુવક છરી વડે હુમલો કરી અને ફરાર થઈ જાય છે. ત્યારે પોલીસ આરોપીને પકડશે અને ત્યારે ખબર પડશે કે ખરેખર આ ઘટના પાછળની હકીકત શું છે. લુબના, બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો તપાસમાં ખબર પડશે કે આ હકીકત શું છે. હાલ તો સીસીટીવીના આધારે વધુ તપાસ કરાઈ રહી છે. ભરૂચમાં મહિલા પોલીસ કર્મીના આપઘાતથી ચકચાર મચી છે. મહિલાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. ભાવનગરના પ્રીતિ પરમારે કર્યો છે આપઘાત. કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ અકબંધ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું છે. હાલમાં 260 જેટલા ગેરકાયદેસર દબાણો હટાવાયા છે. મોડી રાતથી શરૂ કરવામાં આવી છે કામગીરી. થાનના સૂર્ય ચોકથી સોનગઢ સુધીના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને થાન ચોટીલા મામલતદારની ટીમ દ્વારા ગેરકાયદેસર 231 કમર્શિયલ દુકાનો, 7 સેનેટરી વેરના કારખાના, દુકાનોમાં બનાવેલ એક હોસ્પિટલ, 17 રહેણાંકના મકાનો મળીને કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તમામ દબાણકર્તાઓને ગત 6 ઓગસ્ટના રોજ નોટિસ આપવામાં આવી હોવા છતાં પુરાવા રજૂ ન કરી શકતા કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ ગેરકાયદેસર દબાણો દૂર થતા અંદાજે 5 એકર સરકારી જમીન, હાલ બજાર કિંમત 210 કરોડથી વધુની જમીન ખુલ્લી થશે. કોઈ પણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ડિમોલેશનની અંદર કુલ 4 જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે. આ સરકારી જમીન છે. કુલ 52 એકર ઉપર દબાણ હતું અને 52 એકર જમીન છે. એ 3 દિવસની અંદર આ કાર્યવાહી 3 થી 4 દિવસ ચાલશે. સુરેન્દ્રનગરમાં ઇનામી ડ્રો ઠગાઈ મામલે મોટા સમાચાર. આરોપી મહંત રામદાસ બાપુ ચકમો આપીને ફરાર. પોલીસને ચકમો આપીને આરોપી મહંત ફરાર થયો છે. ઇનામી ડ્રો ઠગાઈ પ્રકરણમાં સંડોવાયેલા હતા બાપુ. લોકઅપમાં રાખ્યા બાદ બાપુની તબિયત લથડી હતી. મહંત રામદાસ બાપુ પોલીસને ચકમો આપીને ફરાર થયા છે. તો થાન પોલીસે ઇનામી ટિકિટના 6 આયોજકો અને મહંતની ધરપકડ થઈ હતી. આશ્રમના મહંત રામદાસ બાપુ સામે ફરિયાદ બાદ થઈ હતી ધરપકડ. તો શ્રી કૃષ્ણ ગૌશાળા અનસોયા આશ્રમ અમરાપરામાં લાભાર્થે હતો ડ્રો રદ કરીને નાસી છૂટતા લોકો ટિકિટ ખરીદનાર લોકોએ હોબાળો કરતા ફરિયાદ નોંધાઈ હતી.
વાવ થરાદમાં કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે. ધરણીધરના બરડવી ગામમાં કેનાલમાં ગાબડું પડ્યું છે. વાવ તાલુકાના રાધા નેસડા ગામની સીમમાં આવેલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પણ ગાબડું પડતા બાજુમાં આવેલા ખેતરોમાં ફરી વળ્યું છે પાણી. તો રવિ પાકમાં પાણી ફરી વળતા વ્યાપક નુકસાન થયું છે. અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને ગેટમેનની ગંભીર બેદરકારીના કારણે કેનાલ તૂટી હોવાનો આક્ષેપ છે. શિયાળુ પાકમાં જીરું અને રાયડાના વાવેતર કરેલો હતો, જેમાં અતિ ભારે નુકસાન થયું છે અને વર્ષો આ કેનાલમાં વધારે પાણી છોડવામાં આવે છે અને આ કેનાલ ફૂટી જાય છે. તો તેજાભાઈને એમનું જે પાક નિષ્ફળ થયું છે એમનું વળતર મળી રહે અને આ કેનાલનું તાત્કાલિક સમારકામ થાય, જેનાથી આગળના ખેડૂતોને પાણી મળી રહે. સુરતના કતારગામમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાયું, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ એસઆઈઆરની કામગીરીને લઈને ઠાકોર સમાજને કરી અપીલ, પોતાના નામ નોંધણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અપીલ કરી હતી. આ સાથે ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને લઈને રત્ન કલાકારના પરિવારજનોને પર પડી રહેલી અસરની પણ સરકાર સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ તમામ સમાજની સેવા કરી આગળ વધવા અપીલ કરી હતી. કોઈ વ્યક્તિને કે કોઈ સમાજને કિંડાખોરી પૂર્વક તમે ક્યારે કોઈને ટાર્ગેટ ના બનાવો, એ જ તમારો સાચો રાજધર્મ કહેવાય. અને એ રાજધર્મ નિભાવવા માટેના અનેક વખત પ્રયત્નો કર્યા છે. અમારી જાતે અમારે પ્રમાણપત્ર ના આપવા પડે, પ્રમાણપત્ર તમે બધા લોકો આપતા હો છો અને એટલે તમે આજે એકતાના દર્શન કરાવો છો. રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો. ધોરણ 9માં અભ્યાસ કરતી બાળકી પર સ્કૂલ વાનમાં ચાલકે આચર્યું દુષ્કર્મ. માલવ્યનગર પોલીસે 35 વર્ષીય રમેશ ખરા નામના સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી છે. 14 વર્ષીય સગીરા વર્ષથી આરોપીની સ્કૂલ વાનમાં જતી હતી. પોલીસે દુષ્કર્મ, પોક્સો, છેડતી સહિતના કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. ફોન નંબર મેળવીને સગીરા સાથે વોટ્સએપમાં વાતચીત પણ કરતો હતો. 2 દિવસ પૂર્વે અમીન માર્ગ નજીક અવાવરો વિસ્તારમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. રમેશ ખરાની પોલીસે ધરપકડ કરી છે. તો ધોરણ 9માં અભ્યાસ કરતી બાળકી સાથે દુષ્કર્મની જે ઘટના સામે આવી છે, સ્કૂલ વાન ચાલકે દુષ્કર્મ કર્યું છે. અંકિત જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. અંકિત, ખૂબ જ કહી શકાય કે શરમજનક આ ઘટના છે. સ્કૂલ વાન ચાલક છે તેણે દુષ્કર્મ આચર્યું. શું વધુ માહિતી છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અભ્યાસ કરતા જે તમામ જે વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ છે તેમના માતા પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ શહેરના માલવ્યનગર પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે જે 14 વર્ષીય જે ભોગ બજાર છે, 45 વર્ષીય જે માતા છે, તેમના દ્વારા આ જે રમેશ ખરા નામનો જે વાન ચાલક છે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે. આ પોલીસ ફરિયાદ છે તે BNSની કલમ 75(2) એટલે કે છેડતીની કલમ, સાથોસાથ વાત કરવામાં આવે તો 64/1 અને 65/1 એટલે કે દુષ્કર્મની કલમ, તેમજ 351/3 એટલે કે જાનથી મારી નાખવાની ધમકી આપવાની કલમ હેઠળ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે. સાથોસાથ પોક્સો એક્ટની કલમ 4 અને 8 મુજબ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બાળકી સાથે એક દિવસ નહીં પરંતુ 2 દિવસ સુધી આ જે નરાધમ છે તેને બદકામ કરવાનો પ્રયત્ન છે તેમજ બદકામ કર્યું હોવાની વાત છે તે સામે આવી છે. ગત 17 જાન્યુઆરી 2026ના રોજ બપોરના 1 વાગ્યા આસપાસ તેમજ 19 જાન્યુઆરી 2026ના રોજ સાંજના 5:30 વાગ્યા આસપાસ આ જે નરાધમ છે તેના માસૂમ બાળકીને પોતાની હેવાનિયતનો શિકાર બનાવ્યો હોવાની ઘટના છે તે સામે આવી છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટના ઇન્કમટેક્સ વિભાગે માર્ચ એન્ડિંગ પૂર્વે જ સર્વેની કામગીરી શરૂ કરી છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા પ્રયોશા જ્વેલર્સમાં 8 અધિકારીઓની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન બિનહિસાબી વ્યવહારો અંગે તપાસ કરવામાં આવી હતી. જો કે બિનહિસાબી વ્યવહારો મળ્યા છે કે કેમ તે બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી. ફરી એકવાર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ઝડપી પડાયું છે મોટું સાયબર ફ્રોડ. સુરતના 9 આરોપીઓની ધરપકડ કરાઈ છે. મુખ્ય આરોપી અબ્દુલ રબ કાદિર ચામડિયા છે. તમામ 9 આરોપીઓ અલગ અલગ 9 જેટલી ખોટી પેઢીઓ જેવી કે AR માર્કેટિંગ, ગલ્ફ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, વિસત એન્જિનિયરિંગ, રાજવી સ્ક્રેપ ટ્રેડિંગ, ડિજિટલ મોબાઈલ ટ્રેડિંગ,
જે શૂઝ ક્રોસ રોડ ટ્રેડિંગ, ડાયમંડ વોટર એવર, ગ્રીન ટ્રેડ ગ્રુપ નામની ખોટી બનાવેલી પેઢીઓમાં નાણાં મોકલતા હતા. આ તમામ સેલ કંપનીઓના આધારે સાયબર ક્રિમિનલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી SMS, વોટ્સએપ, ટેલિગ્રામ દ્વારા ખોટી ઓળખ ઊભી કરીને અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવાની લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા. તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ લોકો પાસેથી કમિશન ઉપર બેંક એકાઉન્ટ લઈને તેમાં છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર પણ કરાવતા હોવાનું ખુલ્યું છે. બેંકમાં કુલ 28 કરંટ તેમજ 54 જેટલા સેવિંગ જેટલા એકાઉન્ટ મળીને કુલ 82 એકાઉન્ટ ખોલાવડાવીને તે બેંક ખાતામાં અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી સાયબર ફ્રોડમાં ગુનામાં સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. અબ્દુલ રબ ચામડિયા જે છે એના ગાઈડન્સ હેઠળ આ લોકોએ અલગ અલગ કંપનીઓ ખોલી હતી, જેમાં અમને લોકોને પ્રાથમિક તબક્કે જે વિગત મળી ER માર્કેટિંગ, ગલ્ફ ટુરિઝમ અને વિસત એન્ટરપ્રાઇઝ, આ 3 કંપનીઓના 62 ખાતાની વિગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પાસે હતી. જે શરૂઆતમાં એ 3ની ધરપકડ કર્યા બાદ આખું નેટવર્ક ખુલેલું છે. અન્ય કંપનીઓ રાજવી સ્ક્રેપ ટ્રેડિંગ, ડિજિટલ મોબાઈલ ટ્રેડિંગ, AJ શૂઝ, ક્રોસ રોડ ટ્રેડિંગ, ડાયમંડ વોટર અને એવરગ્રીન ટ્રેડ ગ્રુપ, આમ 9 કંપનીઓના માધ્યમથી સેવિંગ અને કરંટ એકાઉન્ટોના માધ્યમથી આ લોકો પૈસાની અવરજવર હેરાફેરી કરતા હતા. તો ભારત દેશના 28 રાજ્યોના કુલ 12,229 ગુનાઓમાં કુલ 826 કરોડથી પણ વધારે સાયબર ક્રાઇમના ગુના આચરતા હોવાનું સામે આવ્યું છે. ધરપકડ બાદ તમામ આરોપી પાસેથી 8 આરોપીઓ પાસેથી મોબાઈલ ફોનમાંથી 82થી વધુ બેંક એકાઉન્ટની વિગત પણ મળી આવી છે. તેમજ આંતરરાષ્ટ્રીય અને રાજ્યમાં ગેંગ ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આ તમામ આરોપી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને આર્થિક રીતે સદ્ધર થવા માટે પોતાની સ્વચ્છ છબી ઊભી કરીને વ્યક્તિઓને લોભ લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા. આ ઉપરાંત આરોપી પોતાના મળતિયાના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવીને બેંક એકાઉન્ટ ટ્રાન્સપોર્ટ કરીને વિડ્રો કરાવીને જુદી જુદી રકમના કમિશનો મેળવતા હોવાનું પણ સામે આવ્યું. જે અંતર્ગત પોલીસ દ્વારા બેંક એકાઉન્ટની વિગતો ચેક કરતા અંદાજે 826 કરોડની સાયબર ઠગાઈની અરજીઓ દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ છે. ફક્ત ગુજરાતમાં જ 91 સાયબર ફ્રોડના ગુના નોંધાયેલા હોવાની હકીકતો પ્રાપ્ત થઈ છે. કે દરેક વખતે જ્યારે વિડ્રોલ કરવા જતા હતા ત્યારે એક જ ચહેરો સામે આવતો હતો. એના ઉપરથી આખી ગેંગનો આ પર્દાફાશ થયેલો છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં NDPS કેસ ફસાવવાની સાજિશનો ખુલાસો માહિતી આપનાર શખ્સે જાતે ફોન કરીને ઇકો ગાડીમાં શંકાસ્પદ વસ્તુ હોવાની જાણ કરી હતી. પોલીસની શરૂઆતની તપાસમાં ઇકો ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી. બાદમાં માહિતી આપનાર પ્રદ્યુમન લુહારે જાતે ગાડીમાંથી 10 પડીકીઓ કાઢીને બતાવી. તપાસમાં ખુલ્યું કે ગાડીના માલિક અને માહિતી આપનાર સગા છે. લાંબા સમયથી બંને વચ્ચે કૌટુંબિક ઝઘડો ચાલતો હતો. સંજય લુહાર નામના શખ્સે પ્રદ્યુમનના કહેવા પર ગાડીમાં ડ્રગ્સ મૂક્યું હતું. આરોપીઓનો ગોપાલભાઈને ખોટા NDPS કેસમાં ફસાવવાનો ઉદ્દેશ હતો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ જે માહિતી આપનાર છે તેઓનો મિત્ર છે સંજય ઉર્ફે DDO દેવરાજભાઈ લોહાર. એના મારફતે આ ઇકો ગાડીમાં આ શંકાસ્પદ પડીકીઓ પ્લાન્ટ કરવામાં આવી હતી અને FSL રિપોર્ટમાં એ પડીકીઓમાં રહેલો શંકાસ્પદ જથ્થો હતો જે પાવડરનો એ આલ્પ્રાઝોલમ નામનો NDPS કાયદામાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો એવું FSLમાંથી આપને રિપોર્ટ મળ્યો. અમદાવાદમાં જર્જરિત ટાંકી તોડી પડાઈ છે. સારંગપુર ખાતે જર્જરિત તોડી પડાઈ. ગત મોડી રાત્રે ટાંકી ઉતારી લેવાઈ. અગાઉ ટાંકી પર JCB ચડ્યું હોવાનો વાયરલ થયો હતો વિડીયો. તો ગત મોડી રાત્રે આ જર્જરિત ટાંકી છે તે તોડી પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા JCB ચડ્યું હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો. તો સારંગપુર ખાતે જર્જરિત ટાંકી તોડી પડાઈ છે. પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. પ્રણવ, શું વધુ વિગત સમગ્ર મામલે? ચોક્કસ, મહાનગરપાલિકા તરફથી બનાવેલી આજે 70 વર્ષ જૂની ટાંકી છે તેને હાલ મહાનગરપાલિકા તરફથી ઉતારી લેવામાં આવી છે. ખાસ કરીને આ જે ટાંકી છે તે આસપાસના જે વિસ્તારો છે તેને પાણી પ્રોવાઈડ કરતી હતી, પરંતુ 70 વર્ષ પહેલા બનેલી આ ટાંકી છે અને તેના જ કારણે તે જર્જરિત થઈ હતી અને જોખમી બની હતી.
અને તેના જ કારણે મહાનગરપાલિકાએ નિર્ણય લીધો હતો કે આ સમગ્ર ટાંકી છે તેને ઉતારી લેવામાં આવે, તેના સ્થાને અહીંયા અન્ય નવી જે ટાંકી છે તેનું નિર્માણ કરવામાં આવે. તેને લઈને જ આ ટાંકી છે તે દૂર કરવામાં આવી છે અને છેલ્લા ઘણા સમયથી તેનું કામ પણ ચાલી રહ્યું હતું. ને એક સમયે એવો પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જેની અંદર ટાંકીની ઉપર ચડીને જેસીબીના માધ્યમથી તેને તોડવામાં આવી રહી હતી. પરંતુ ત્યારબાદ જે કહી શકાય કે જે નીચલો ભાગ હતો ટાંકીનો તેને હાલ ગત મોડી રાતે સંપૂર્ણ રીતે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે તેની અંદર માત્ર એક તારના પત્તાની જેમ આખી જે ટાંકી છે તે મિનિટો અને સેકન્ડોની અંદર આખી ધરાશાયી થઈ જાય છે. તેને સંપૂર્ણ રીતે દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર આપવામાં તો એજન્સી બિલકુલ આભાર. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં અનોખી અને ઐતિહાસિક ધાર્મિક ઉજવણી કરાઈ. રામલલ્લા અયોધ્યા મંદિર સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. નંદુબા ઇંગ્લિશ એકેડમી ખાતે 1008 વિદ્યાર્થીઓની માનવ સાંકળ રચાઈ. જય શ્રી રામ અને અયોધ્યા રામ મંદિર શબ્દોથી વિશાળ માનવ શ્રેણી રચાઈ હતી. સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસમાં ધાર્મિક માહોલ છવાયો તેમજ 108 હવનકુંડમાં એક સાથે મહાહવન યોજાયો.